નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે શું તમે પણ ચા સાથે ટોસ્ટ ખાઓ છો? તો મિત્રો, અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે સવાર સાંજ ચા સાથે બિસ્કિટ કે ટોસ્ટ ખાવાથી આદત સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। જોકે મિત્રો, નિષ્ણાતોના મતે બિસ્કિટમાં રહેલો મેદો અને વધુ પડતી ખાટ એસિડિટી અને સ્થૂળતા વધારે છે। જી હા મિત્રો, તો ત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે નિયમિત સેવનથી ઇન્સ્યુલિન સ્તર વધે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે। જોકે મિત્રો, આ કોમ્બિનેશન ત્વચા પર કરચલીઓ અને દાંતમાં પોલાણ જેવી સમસ્યાઓ માટે જવાબદાર છે। તો મિત્રો, તંદુરસ્ત રહેવા માટે બિસ્કિટને બદલે મખાના કે બદામ ખાવા જોઈએ। જી હા મિત્રો, તો ત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।